વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ સ્પર્ધા 2024-25ના 2 દિવસીય કાર્યક્રમનો દક્ષિણ પથ વિદ્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। વ્યારા ખાતે આવેલા દક્ષિણ પથ વિદ્યાલય ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ સ્પર્ધા 2024-25ના 2 દિવસીય કાર્યક્રમનો આજે શુભારંભ થયો હતો, જેમાં 30 કૃતિઓ માટે 4000 જેટલા સ્પર્ધકોએ દક્ષિણ પથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની વિજેતા કૃતિઓ રજૂ કરી હતી। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રેરિત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં કુલ 9 જિલ્લાઓના વિજેતાઓ વચ્ચે પ્રાદેશિક સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જેનો દક્ષિણ પથ વિદ્યાલયના સહયોગથી ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય મોહન કોકણી, અધિક નિવાસી કલેક્ટર આર બોરડ, પાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાય, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ચેતન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અમિતા ગામિત, પદ્મશ્રી રમીલા ગામિત, ડોક્ટર આશિષ ગામિત તેમજ મોટી સંખ્યામાં સ્પર્ધકો, નિર્ણાયકો, પ્રેક્ષકો અને કલાકારો જોડાયા હતા। 2 દિવસ માટેની આ સ્પર્ધાઓમાં કુલ 4000 વ્યક્તિગત અને સામૂહિક સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્ય મોહન કોકણીએ જણાવ્યું હતું કે કલાના ક્ષેત્રમાં વ્યારા નગર હવે એક પહેચાન બનવા લાગ્યું છે। આપણા જિલ્લાએ કેટલાય પ્રસિદ્ધ કલાકારોને મંચ આપ્યો છે અને ગુજરાત સરકાર કલાના પ્રોત્સાહન માટે આવી સ્પર્ધાઓ યોજી અને લોકજીવનને ધબકતું રાખે છે। આજે યોજાયેલી આ સ્પર્ધામાં 9 જેટલા જિલ્લાઓમાંથી આટલી મોટી સંખ્યામાં આવેલા કલાકારો, નિર્ણાયકો, શિક્ષકો તેમજ કલા રસિકોને કારણે જિલ્લાને ગૌરવ પ્રાપ્ત થયું છે। ત્યારે દક્ષિણ ઝોનના તમામ જિલ્લાઓમાં સુરત શહેર અને ગ્રામ્ય ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને નર્મદા એમ કુલ 9 જિલ્લાઓના 4 વય જૂથ વચ્ચે 30 જેટલી કૃતિઓ માટે પ્રાદેશિક કક્ષાએ સ્પર્ધાઓ યોજાઈ રહી છે। રાજકોટ વિજેતા ટીમ અને વ્યક્તિગત કૃતિઓ આગામી આવનારી રાજ્ય કક્ષાની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા આયોજિત તથા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના સહયોગથી આજે પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે ઉદ્ઘાટક તરીકે 171 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી સાહેબ ઉપસ્થિત હતા, તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત હતા, તેમજ અતિથિ વિશેષ તરીકે RS અધિક નિવાસી કલેક્ટર શ્રી બોરડ સાહેબ ઉપસ્થિત હતા, તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન કાર્યક્રમ થયો। આજના દિવસે 18 કૃતિઓની સ્પર્ધા અને આવતીકાલે 12 કૃતિઓની સ્પર્ધા એમ કુલ 30 કૃતિઓની સ્પર્ધા 9 જિલ્લાઓ મળીને એની સ્પર્ધાઓ થશે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી એમ કુલ 9 જિલ્લાઓની 30 કૃતિઓની સ્પર્ધાઓ થઈને ટોટલ 4000 થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। તેમજ આ સ્પર્ધકો પ્રદેશ કક્ષાએ થી પ્રથમ અને દ્વિતીય નંબર જે મેળવશે એ સ્પર્ધકો રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે અને તેમજ આવનાર ભાગ લેનાર તમામ સ્પર્ધકોને હું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર તાપી વતી હું વિજેતા સ્પર્ધકો તેમજ ભાગ લેનાર સ્પર્ધકોને હું અભિનંદન પાઠવું છું, તેમજ આગળની સ્પર્ધા માટે શુભેચ્છા આપું છું। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।